સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે છે 19 તારીખ અને આજે આપણે જવાનું છે રામા મંડળની અંદર। રામા મંડળ છે આપણે ઘાણાનું, રામા મંડળ છે ઘાણામાં રમવાનું છે ખ્યાલ। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હું જઈ રહ્યો છું મામલતદારમાં કે અમારે થોડોક આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે। તો મિત્રો આજે આપણે જવાનું છે સાંજે ખ્યાલમાં। મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગ વિડીયોની અંદર। તો નમસ્કાર મિત્રો, તળાવથી ફરીવાર પાછું નીકળી ગયો છું અને અહીંયા તો થાય એમ નથી કારણ હતું કે 31 તારીખ લઈ પાછું બંધ છે। તળાવ કરવા નીકળી ગયો છું। તો મિત્રો અત્યારે હું તળાવેથી આવી ગયો છું અને હાજીપુરના વાટીએથી ઘરે જાઉં છું। હવે એક રસ્તો છે શોર્ટકટ આપ્યો છે અહીંથી ને આ લોકો એવું છે ને જાઉં છું ઘરે। અને તળાવ મિત્રો મારું કંઈ કામ નહોતું એનું કારણ હતું કે ત્યાં 31 તારીખ લગી કંઈ થાય એમ નથી, આધાર કાર્ડ સુધારા કરવું એટલે ના કંઈ કામ નહોતું। ચાલો મિત્રો ઘરે જઈએ। તો મિત્રો જોઈ શકો છો અત્યારે હું નાઈ ધોઈને બિલકુલ તૈયાર થઈ ગયો છું અને હવે આપણે જવાનું છે રામા મંદિરમાં કારણ આખ્યાન છે। તો ચાલો મિત્રો ભાઈ રામા મંદિરમાં વાહન છે ને ઓવર પુલ છે તો ધીમો પડે એટલે આપણે અત્યારે આવું ચાલો ઉઠી ગઈ આ ગાડી આવે એટલે આ ગાડી એમ જવાનું છે। પડી જશું એક થઈને ગાડી મળી ગઈ હાજી પણ કાઢીએ નથી જોઈ શકો છો। તો ચાલો મંદિરે જઈએ આપણે। તો મિત્રો આપણે રીલ બનાવવા માટે 1-2 વિડીયો પણ ઉતારી લીધા હતા જેથી આગળ આપણે મૂકીએ છીએ। તો મિત્રો જોઈ અત્યારે હું ઘણા પડી જશે રામના મંદિરે મોકાના મંદિરે પગે લાગી ગયો ના કે શૂટ નહોતો કર્યો આપણે અત્યારે પડી જશે રામદેવપીરના મંદિરે જોઈ શકો છો। આવું કંઈક મંદિર છે મસ્તનું, હું તો ઉતારતો હતો દર ખેલે અંદર મૂર્તિ છે હું છે મિત્રો ભાઈ બતાડું આવી કંઈક મૂર્તિ છે મિત્રો મસ્તની આવું છે મિત્રો। અહીં કૃષ્ણ ભગવાન છે, રામ લક્ષ્મણ સીતા છે, અહીંયા બહુ શર્મા છે મિત્રો હનુમાન દાદા અને અહીંયા છે આપણે ગણપતિ દાદા તો છે મિત્રો। હાલો મંડળવાળા સભ્ય આવે તો સામાન ચાલો અંદર સભ્ય ધીમે ધીમે ફોન કરું પછી આવશે ચાલો આપણે તમને આ બતાવી દઉં નહીં જો જોઈ શકો મિત્રો આ રાપીનો નેરો છોડાવેલો છે લાઇટ મારેલી છે આપણે લાઇટ બતાડું તમને સિરીઝમાં ચડાવી થઈ સિરીઝ ઉપરથી મારેલી છે તો મિત્રો આઈસથી મારેલી છે સિરીઝ આઈસથી ઠેઠ ઉપર લગી 150 ફૂટ। અને મિત્રો આવું છે કંઈક મંદિર મસ્તનું તમને આખું મંદિર બતાડું આવું છે મિત્રો કંઈક। બધા સભ્યને ફોન કરી
છે તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે અમે એને થોડાક છૂટ લીધા હતા એક ભાઈ બહેન હતો એને અને આમે જે થઈ ગયું છે અને સામાન ઉતાર નાખ્યું છે સાઉન્ડ સિસ્ટમ ને ઉતાર નાખ્યું છે ટૂંક સમયની અંદર રાઉન્ડ સોલ્યુશન તૈયારીમાં છે તો મિત્રો હું તમને રાઉન્ડના એક બે કટકા બતાડીશ અહીંયા વ્લોગમાં મિત્રો જો આ પ્રમાણે સામાન મૂકી દીધો છે અહીંયા સામાન મૂક્યો થોડા પાણી મૂક્યો છે અને એવું બધું છે આવી રીતે નાનો રૂમ ત્યાં છે મિત્રો અહીંયા રહેજો મારો વ્લોગમાં આગળ રાઉન્ડ તો તરીકે વાર છે ચાલુ થવાની અને આપણા મિત્ર દશરથભાઈ મળી ગયા છે દશરથભાઈ કહી દો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અમારી ચેનલને જોતા રહો તમારી શું તમારી બાય બાય યાલો ફોટો પાડી જોઈ શકો મિત્રો જમવા બેસી જાય છે દશરથ હા આમ જો અંદર રખડવા આવી જાય છે મિત્રો ધાબા પર ઠંડી લાગે છે થોડી નમસ્કાર મિત્રો ઠંડી થઈ ગયું છે અને આપણે જવાનું છે હવે એક વાહનમાં આપણે વ્યા જાય પિક્ચર તો પૂરું કરી નાખ્યું છે મિત્રો તો જોઈ શકો મિત્રો અત્યારે પૂરું થઈ ગયો છું આપણે હાઈજે પણ બચ્ચા પછી ઉતરી ગયા હતા જાઉં છું અત્યારે મિત્રો ઘરે ભગવામાં જ છું એટલે તો પકડી જતો ગયો છું અને પછી ઘરે આવીને કંઈ શૂટ નથી લાવવાનું કારણ તો પછી હું કડીક સૂઈ જતો અને અત્યારે આપણે કાલ પાસે જવાનું શાળાએ તે માટે થોડુંક આમ લખવાનું છે મિત્રો જોઈ શકો છો વ્યાકરણ લખવાનું છે ગુજરાતીનું લેસન કરવાનું છે તો તે લેસન કરી નાખીએ કારણ કે કાલે પછી શાળાએ જવાનું છે હમણાં થોડાક સમય સુધી શાળાએ જતો નહોતો 3-4 દીધા તો થોડુંક આધાર કાર્ડનું તમે કીધું કરવાનું થોડું કામ હતું એ માટે તો હવે જો અત્યારે થોડુંક લેસન બાકી છે એ કરી નાખીએ તો મિત્રો આપણે જે લેસન કરવાનું તો થઈ ગયું છે અને હવે મારા વ્લોગને હું એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને સીતારામ